સુરતના પુણા પોલીસ સ્ટેશનની એક ઘટનાને લઈને સુરતના એડવોકેટ મેહુલ બોગરાએ જે વિડીયો બનાવેલો જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, એમાં ભોગ બનનારનું એવું કહેવું છે કે પુના પોલીસે મને માથા પર દંડો માર્યો છે અને પૂરા સ્ટાફે મળીને મને મારવામાં આવ્યો છે. જોઈએ આપણે વિડીયોમાં શું કહે છે મેહુલ બોગરા. નમસ્કાર, હું છું નિકુલ સોલંકી અને આપ જોઈ રહ્યા છો સત્ય ઘટના ન્યૂઝ સુરત. હાજી કોણ માર્યું? બધા લોકો માર્યું, બધા લોકો. હવે વાત કરો ને ભાઈ, માર્યું ને તમે છોકરાએ. આવો આપણું કામ કરે છે અને સાહેબ આ ભાઈને કોને માર્યું? જો અડી નહીં જાય દંડો સાહેબ, અડી નહીં. મારી વાત સાંભળો, કોઈ ભાગે નહીં સાહેબ દંડો અડે નહીં. માર્યું કોણે? માર્યું કોણે? એમને તો વાગે નહીં આંખ પર. આંખ પર કોઈ તમે મારવાનું જ ચાલુ કરી દીધું. કોણે બધા માર્યું ભાઈ અહીંયા? એમને એમ લાગી જાય સાહેબ. આ બતાવો એટલે વાગ્યું બતાવો મને. માર્યું કોણે? હાથ કોણે? કોણે પહેલા હાથ કોણે? હું કર્યું? દેખાય નહીં, ગમે તેમ મારે બધા. ઓકે 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 બધા ગમે તેમ મારતા હતા. તમે આટલા બધા થઈને યાર નાના છોકરાને મારે તો ગરમ લાગુ છે તમને બધાને. શું કહો છો? ના ના એમની આ માર્યું છે છોકરાને કોઈ. ગુનો શું છે? ગુનો જણાવો ખાલી. બધા જ છે એમ કીધું. હાલો ગભરાઈ ગયો ને. સર અમે ગાડી લઈને આવ્યા ને તો ઊભી રાખવા કીધી, તમે ઊભી રાખતા હતા. અમારી ગાડી 30-40 ઊભી રાખતા હતા તો પહેલે મને પગમાં દંડો માર્યો ને તો મારો જે અગાડી ફ્રેન્ડ હતો ને તે ગભરાઈ ગયો. તો મારવાનું ચાલુ કર્યું અને બધા નામ લખાઈ જાય પોલીસ સ્ટેશન. ઓકે નામ 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 નોટ કર, નામ નોટ કર. ત્યાં આવી જાય ત્યાંથી ભાઈ તું જો ભાઈ તારે નામ નોટ કર. કઈ નથી. ના ના એવું નથી સાહેબ, હું કઈ ખોટું નથી કહેવા માંગતો. તમે બી બેફિકર બહુ ફાઇન વાત કરી છે. હું એમ નથી કઈ જ નથી કહેવા માંગતો. હું કઈ કેવું છું કઈ નથી કહેતો. છોકરાને મારવાનું નહીં તું ખાલી આટલું આવું થોડી મારી દેવાય. નવનિયુક્ત સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી, આ વિડીયો આપ ધ્યાન પર લેજો. આ વિડીયોની અંદર અમારા સુરત શહેરના પુણા ગામ પોલીસ સ્ટેશનના દબંગ પોલીસ કર્મચારીઓ દેખાય છે, જે રાત્રિ સમય દરમિયાન ઇલેક્શનના કામકાજ અર્થે બંદોબસ્તમાં હોય 20-25 પોલીસ કર્મચારીઓના કાફલામાં ઊભા હતા. એટલે એક સામાન્ય વ્યક્તિમાં એવું હોય કે ભાઈ એટલો મોટો પોલીસનો કાફલો હોય તો ડરી જાય. એક નવયુવાન ટુ વ્હીલર ઉપરથી જાય છે અને હું એવું નથી કે તમે બંને બાજુના પક્ષ જાણ્યા છે. સાચું કોણ છે ખોટું કોણ છે એ તો કોર્ટ પુરવાર કરશે, પરંતુ પોલીસ તરફથી એવું કેવું છે કે એ વ્યક્તિએ ગાડી ઊભી ના રાખી અને અમે દંડો આડો કરેલા, દંડો માથા ઉપર લાગી ગયો. એક વસ્તુ યાદ રાખજો, મેં આ વ્યક્તિ સામે મારી આવ્યા હતા અને મને ફરિયાદ આપી છે. એણે એવું કીધું કે એમની ગાડી ઊભી રાખવામાં આવી અને આશરે 5 થી 10 પોલીસ કર્મચારીઓ એમને ઢોર માર માર્યો છે. સાચું કોણ છે ખોટું કોણ છે એ કોર્ટ નક્કી કરશે, પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે સામાન્ય જનતા છે ને એને ક્રાઇમ ફેબ્રિકેશન કરતા ના આવડે. એ વ્યક્તિને માથામાં ઇન્જરી છે ને હાથમાં ગરડાઓના નિશાન છે, તો કદાચ દંડો અહીંયા લાગી ગયો હોય, ચાલો વિચારી શકે એકવાર, તો શું હાથમાં ગરડા એ વ્યક્તિ જાતે પાડીને આવ્યો હશે? એટલી બુદ્ધિ એ સામાન્ય વ્યક્તિ ક્યારે કોઈ સંજોગોમાં વિચારી શકે? ક્યારેય ના વિચારી શકે. એટલે ફેબ્રિકેશનનો સબ્જેક્ટ એ પોલીસ કર્મચારીઓનો છે, એ જાહેર જનતાને ક્યારેય ના આવડે. એ કાયદો જાણતા નથી, એની પાસે જે સ્ટોરી હોય ને એ મે બી રિયલ સ્ટોરી હોય છે. કારણ કે ફેબ્રિકેશનનું કામ છે ને એ પોલીસ ડિપાર્ટમેન્ટનું છે, એ જાહેર જનતાનું નથી ને એમને ક્યારેય આવડવાનું પણ નથી. રાઈટ? અને હવે જો હું આ ઘટના ઉપર કંઈક બોલીશ ને એટલે મને ચોક્કસથી બ્લેમ કરવામાં આવશે કે આ પોલીસ વિશે આવું બોલે છે, આ પોલીસ વિશે તેવું બોલે છે. મારી ઉપર ઇન્ક્વાયરીઓ બેસાડી દેવામાં આવશે, મારી ઉપર ગાંધીનગરથી ઇન્ક્વાયરી બેસશે, 41 એની નોટિસો લઈને ઓફિસમાં પહોંચી જશે. મને ઇનડાયરેક્ટલી ધમકાવવામાં આવશે કે તમે જાહેર જનતાનો અવાજ ના બનો. અરે ભાઈ, આ બધું કરવા કરતાં મને માત્ર એટલું સમજાવો કે જે ડિસિપ્લિનની જે ટ્રેનિંગ છે એ જાહેર જનતા લઈ છે કે પોલીસ કર્મચારીઓ લે છે? વેલ ડિસિપ્લિન તમે થાવ છો, યોગ્ય વર્તણૂક જાળવવાની ટ્રેનિંગો તમે લો છો, તો સારું ગુડ કન્ડક્ટ, સારું ડિસિપ્લિન આની ઉમ્મીદ આપણે કોની પાસેથી રાખી શકીએ? પોલીસ કર્મચારી પાસેથી કે જાહેર જનતા પાસેથી? જો સામાન્ય વ્યક્તિ ટુ વ્હીલર લઈને નીકળ્યો છે ને કંઈક એને નિયમનો નાના મોટો ભંગ કર્યો છે તો એને રીઢા ગુનેગારની જેમ મારવાનો હોય છે કે એને જે દંડ થતો હોય એ દંડ વસૂલ કરી એને જવા દેવાનો હોય છે?
ના કે એની આને રોડ રસ્તા ઉપર મારપીટ કરવામાં આવે, જાહેર જનતાના માથા ફોડી નાખવામાં આવે. આની પહેલા પણ એક ઘટના ધ્યાને આવી છે, જ્યારે એ વ્યક્તિ પોતાની યાદાશ ગુમાવી બેઠો છે અને આઈસીયુમાં છે. આ બીજી ઘટના છે જેમાં એક નવ યુવાનનું માથું ફોડી નાખ્યું તમે, અને પછી કહો છો ધંધો અડી ગયો. આવા એક તોછલા બચાવ લો છો તમે તમારા પક્ષની અંદર. તમારે તમારા ડિસિપ્લિન કન્ડક્ટને એકવાર મેમરાઇઝ કરવાની જરૂર છે કે તમે શા માટે યુનિફોર્મ પહેરી રહ્યા છો. જાહેર જનતાની સુરક્ષા અને સલામતી માટે કે પછી જાહેર જનતાને આ રીતે હેરાન કરવા માટે જ. આ બાબતે આપણે કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી કરીશું અને જેટલા પણ દોષી હશે ને એને એક પણ છોડવામાં નહીં આવે એને ખાતરી આપું છું.